ઘણી વખત આપણી સાથે એવું થતું હોય કે જે કાર્ય કરવા માટે આપણે નીકળ્યા હોઈએ એ કાર્ય પૂર્ણ કરવાની એક ઉત્સાહ અને આનંદ આપણા અંદર હોય છે, પરંતુ એ કાર્ય જ્યારે થતું નથી ત્યારે આપણે એવું થતું હોય કે સારું શું એવું થયું કે એ કાર્ય આપણે કરી ન શક્યા. એવું જ કંઈક અમારી સાથે થયું, તો એ હું તમને વિડીયામાં આગળ બતાવીશ. તો વિડીયામાં તમે કન્ટિન્યુ રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ વિડીયો મૂકું ત્યારે સીધો તમને જોવા મળે. તો અમારી ચારધામ યાત્રાની અંદર તમે જોયું કે ત્રિયોગી નારાયણ મંદિરના અમે દર્શન કરી અને પરત સીતાપુર અમે આવી ગયા. સીતાપુર આવી અને ભોજન પ્રસાદી લઈ અને બેઠા ત્યારે અમારા ગ્રુપના મેમ્બરનો ફોન આવ્યો કે અત્યારે હેલીપેડે હેલિકોપ્ટરની ટિકિટ મળી જાય છે, તો તમે તાત્કાલિક હેલીપેડે પહોંચી જાઓ. અને પહોંચી ગયા. ત્યાર પછી આ જે તમને હું દ્રશ્ય બતાવું છું એ હેલિકોપ્ટરનું છે, એ જોવો પછી આપણે વાત આગળ વધારીએ. હેલિકોપ્ટર ઉતરે એટલે પેસેન્જરને લઈ અને 1 મિનિટમાં હેલિકોપ્ટર ઉડી જાય અને 7 મિનિટમાં આપણે કેદારનાથ પહોંચાડી દે. એટલે અમે એટલા બધા ઉત્સાહમાં આવી ગયા કે હમણાં કલાક 2 કલાકની અંદર આપણે 7 મિનિટ હેલિકોપ્ટરમાં બેસીને દાદાના દરબારમાં પહોંચી જશું. પરંતુ એવું કંઈ થયું નહીં, કેમ કે ઉપર કેદારનાથમાં વરસાદ હોવાને કારણે 1 કલાકને માટે હેલિકોપ્ટર સેવા બંધ રહી. એટલે અમારો બધાનો વારો ન આવ્યો. જે લોકોનો આવી ગયો એ લોકો જતા રહ્યા અને અમને કહી દેવામાં આવ્યું કે તમારો હવે વારો નહીં આવે. એટલે અમે જવા માટે તૈયાર હતા, પરંતુ કઠણાઈ એટલી જ નહોતી, આથી વધારે આગળ આવવાની હતી. તો જેવા જ અમે હેલિકોપ્ટર જે હેલીપેડ હતું ત્યાંથી નીકળી અને રોડ ઉપર આવ્યા, તો રોડ ઉપર એક પણ વાહન મળતું નહોતું, કેમ કે સીતાપુરથી ત્રિયોગી નારાયણ આવવા માટે વાહન હોય, પરંતુ જવા માટે સાંજ થઈ ગઈ હતી એટલે કોઈ વાહન આવતું નહોતું અને મળતું નહોતું. તો અમે રોડ ઉપર આવી ગયા. રોડ ઉપર ખૂબ રાહ જોઈ, પરંતુ અમને કોઈ વાહન મળતું નહોતું. છેલ્લે અમે એવું વિચાર્યું કે ચાલો આપણે હાલતા હાલતા નીચે જઈએ, કંઈક તો વાહન આપણે મળી જાય. એવું વિચારી અને અમે હાલતા થયા. આ વિડીયો જે મેં બનાવ્યો છે એ મેં વિડીયો ત્રિયોગી નારાયણના પ્રખ્યાત બ્લોગર પ્રિયંકા યોગી અને પ્રીતિ રાણાને થેન્ક યુ કહેવા માટે બનાવ્યો છે. કેમ કે અમે રોડ ઉપર જ્યારે હાલીને જતા હતા ત્યારે વચ્ચે એનું ઘરનો રસ્તો આવે છે, ત્યાં 3-4 જણા ઊભા હતા. એટલે મેં એને પૂછ્યું કે यहाँ पे प्रीति राणा का घर यहीं से है? तो उसने बोला कि हाँ यहीं पे है और प्रीति राणा अभी यहाँ से चली गई, अगर आपको मिलना है तो वो सोनप्रयाग में ही होगी, मैं फ़ोन करके उनको रुकवा देता हूँ. जब मैंने उसे बताया कि हम चल के नीचे जा रहे हैं तो हम पहुंच नहीं पाएंगे, तो उसने बोला क्या आप चल के जा रहे हैं? आप चल के थोड़े ना इतने दूर चल सकते हो, आपके साथ तो वडील बुजुर्ग भी है. तो हमने बोला क्या करें, हमें तो कोई जीप भी मिल नहीं रही है. तभी उसने बोला कि नहीं दीदी मैं आपको पहुंचा दूँ, अगर आप प्रीति योगी और प्रियंका योगी के सब्सक्राइबर हैं तो हमारी फ़र्ज़ बनती है, और आप उत्तराखंड के मेहमान हैं, आपको हम परेशानी में नहीं देख सकते. प्रीति राणा के गांव का नाम है कीमाणा और वो रास्ते में ही आता है, और ये जो छोड़ने आए थे वो उनके कौटुंबिक देर थे, वो तो हमें पहचानते भी नहीं है. सिर्फ उनको उतना ही पता था कि हम प्रीति योगी और प्रियंका योगी के सब्सक्राइबर है. तो बहुत दिल से हम आपका आभार व्यक्त करते हैं कि आपने हमारी इतनी मदद की. હવે બીજા દિવસે અમે સીતાપુરથી સોનપ્રયાગ જઈ રહ્યા છીએ. જીપમાં જાશું, પછી તમને અમે ઘોડા ઉપર જોવા મળશું. હરિદ્વાર કે ઋષિકેશથી તમે જ્યારે આવો ત્યારે તમને સોનપ્રયાગ સુધીનું વાહન મળે. અમે સીતાપુર રાત રોકાણા હતા, એટલે સીતાપુરથી સોનપ્રયાગ સુધી અમે જીપની અંદર આવ્યા. હવે અહીંયાથી મંદાકિની નદી ઉપર જે પુલ બનેલો છે એ પુલ ક્રોસ કરી અને ત્યાર પછી અમને ગૌરીકુંડ જવા માટે બીજી જીપ મળશે, તો ત્યાં જઈ રહ્યા છીએ. ઘણા ગુજરાતી પ્રિયંકા યોગી તિવારીનો બ્લોગ જોતા છે, એના બ્લોગમાં જોવા મળે. જો ચલો हाँ हेलो चलो इधर से पुलिस रुकवा देती है और जाने वाले को यहाँ से जाना. आ रोड મૂકી દેવાનો, પછી આ રીતે રેલિંગ આવે, આમાં બધાને જવાનું. અહીંયા આપણું ચેકિંગ થાય, ચેકિંગ થઈ જાય પછી આગળ જવાનું. જ્યાં બધાને ચેકિંગ
મંદાકિની નદી. સામે જાય છે એ મંદાકિની નદી. અત્યારે આ મંદાકિની નદી આટલી વહે છે, જ્યારે લેન્ડસ્લાઇડ થયું તો અહીંયાથી આ આખી પહાડી વહી ગઈ હતી અને પથ્થર પડતા હતા. તો અહીંયા લાઈનમાં બધાને ઊભું રહેવાનું અને અહીંથી ગૌરીકુંડ જવા માટે નાની જીપું મળે. સોનપ્રયાગ સુધી એક જીપ હોય, ત્યાંથી જીપ બદલવાની. આ બધી લાઈન વાહ સુધી મંદાકિની નદી ઉપર બનેલો આ પુલ. આ પુલ પછી હવે આપણે પાછું જીપમાં બેસવાનું હોય. આ જીપનું સ્ટેન્ડ અહીંયા છે ને, જીપમાં બેસવાનું, અહીંથી આપણે આગળ જવાનું. धाम जाएंगे हम 4 लोग, ये हमारा दूसरा धाम है. હવે આ જીપમાં બેઠા ને એ જીપ હવે અમને ગૌરીકુંડ લઈ જાય. સોનપ્રયાગ સુધી જે જીપમાં બેઠા હતા એ ત્યાં છૂટી ગઈ. અને હવે આપણે સોનપ્રયાગ જવાનું છે. બધા લોગ એકદમ ટાઈટ બસ કે जा रहे અત્યારે આનંદમાં છે. आनंद ले रहे हैं. શું છે? સારું છે. સારું છે. ये जो है वो हिंदी भाषी ब्लॉगर है. मैं गुजरात में रहा हूँ मैं 3-4 साल तो गुजराती समझ तो लेता हूँ. अच्छा चालो जो गुजरातीओ ने રાજસ્થાની ગુજરાતી હા મજામાં છો. એ ચેવડા, થેપલા, ઢોકળા, જલેબી ફાફડા, अलग जो सारे मीठे मीठे, दाल बाटी चूरमा. ये देखिए घोड़ा जा रहा है आज. सब साथ में जा रहे हैं. ગૌરીકુંડ અમે પહોંચી ગયા છીએ. આ ગૌરીકુંડની બજાર છે. આપણે ગૌરીકુંડ આવી અહીંયા ગરમ પાણીના કુંડ છે. માં ગૌરી માતાજીનું મંદિર એટલે પાર્વતી માનું મંદિર છે. દર્શન કરી આગળ યાત્રા શરૂ. આ છે તપ્તકુંડ. તપ્તકુંડનું પાણી ગરમ, કડવું અને માટી ભૂરા કલરની છે. આ કુંડની અંદર સ્નાન કરી અને ત્યાર પછી માં ગૌરી માતાજીના દર્શન કરવાના. કેદારનાથ જવા માટે માં ગૌરી માતાજીના પહેલાં દર્શન કરવાના અને માતાજીની આજ્ઞા લઈ, આશીર્વાદ લઈ અને ત્યાર પછી આપણે કેદારનાથ જવા ચઢાઈ શરૂ કરવાની હોય છે. આ ગૌરી માતાજીના મંદિરની અંદર માં ગૌરી માતા બિરાજમાન છે અને ભગવાન ભોળાનાથ ગૌરીશંકર તરીકે સામેના મંદિરમાં બિરાજમાન છે. કહેવાય છે કે દક્ષના યજ્ઞમાં બળીને ભસ્મ થયા પછી સતીનો જન્મ હિમવાનને ઘરે, હિમાલયની ઘરે પાર્વતી રૂપે થયો હતો અને ભગવાન ભોળાનાથને મેળવવા માટે માતા પાર્વતીએ હજારો વર્ષ અહીંયા તપ કર્યું હતું. જ્યારે માતાજીના તપથી ભગવાન ભોળાનાથ એને પ્રસન્ન થયા ત્યાર પછી મહાદેવ અને મા પાર્વતીના લગ્ન ત્રિયોગી નારાયણની અંદર થયા હતા. ગૌરી માતાજીના મંદિરની સામે આજે મહાદેવ શિલા સ્વરૂપે બિરાજમાન છે. જો હું તમને મહાદેવના પણ દર્શન કરાવું છું. જય ભોળિયાનાથ મહાદેવ. ખબર નથી કેટલા જન્મના પુણ્યથી હવે કેદારનાથના દર્શન થશે. તો ચાલો દાદાના દરબારમાં. હર હર મહાદેવ.